કેમ છો? બસ મજામાં, મસ્ત મસ્ત. અરે વાહ. કેટલા દિવસથી આ કોમ્યુનિટી સાથે કનેક્ટ છો બેન? 3 વર્ષ થયા. 3 વર્ષ થયા. ઓકે. અને હા. તમે કયા કારણોથી આવ્યા હતા અને શું શું પ્રોબ્લેમો હતા અને આજે કેવું મહેસૂસ કરો છો, કેવું લાગે છે તમને? આજે તો બહુ સરસ લાગે છે. હું છે ને આ ગઈ 29 તારીખે શારદા ધામ જાત્રાએ ગઈ હતી. ઓકે. તો ચારધામ રહીને હમ. આટલા દિવસ મને કોઈ કરતા કોઈ વસ્તુ નહીં ને, કેમ કે રાજા જેવો નાસ્તો હારે લઈ ગઈ હતી. કેદારનાથ 2 દિવસ રોકાણા તો ઉપર મેં 2 દિવસ રાજા જેવો નાસ્તો જ લીધો, બીજું કઈ ખાધું જ નહીં. કેમ કે ઘરનું કઈક નાસ્તો લઈ ગઈ હતી ને એ લીધો. હમ. તો આવ્યા ને તો મને એની 25 જણા હતા. એમાં બધા લોકોને, કોકને શરદી, કોકને તાવ, કોકને માથું, બધું થયું. મને એકને કાંઈ ન થયું, કેમ કે હું કેન્સર વાળી હતી રોગની. તમને તો ખબર જ છે મને કેન્સર હતું એ. તમને તો મને કેન્સર કઈ સાલમાં થયું હતું? 2021માં? 2021માં થયું હતું. હમ. જાન્યુઆરીમાં ખબર પડી ગઈ હતી ને ફેબ્રુઆરી ને એપ્રિલ બે જવા દીધું. માર્ચમાં હું આ કોમ્યુનિટીમાં જોઈન્ટ થઈ હતી. હમ. માર્ચમાં 1 તારીખે જોઈન્ટ થયેલી સૌ. તમને કેન્સરની પ્રોબ્લેમ થઈ, શરૂઆત થઈ ત્યારે ખબર પડી ત્યારે તમને સ્ટ્રેસ કેવો હતો? હવે શું થશે, કેવી રીતે થશે? કારણ કે પ્રોબ્લેમ જ એવી છે ને, ખતરનાક. હા, બહુ ખરાબ થતું. કેમ કે મારે એક જ સન છે, ઈ તો એ જે ભણતો, કોલેજ કરતો. તો હમ. હજી એના મેરેજ બાકી. એટલે એમ થાય કે એનું કોણ કરશે, એમ કે મારો સન હજી તો હાવ નાનો બધું, અને બધું બાકી. અને હવે મારું કોણ કરશે? કાંઈ રસોઈ ન બનીએ, કે હાથ એટલા દુખે, અને આખી રાત ઊંઘ ન આવે, એસિડિટી થાય, અને બેડમાં આપણે આખી રાત ગલોથ્યા ખાવાના. કાનની બુટ્ટી નીકળી જાય ને એટલા મેં ગલોથ્યા ખાધા. કેટલા ગલોથ્યા માર્યા છે હમ. આટલી. કેમ કે 4 કિમા સુધી તો બહુ હું હેરાન થઈ એમ. ઊંઘ ન આવતી તમને રાત્રે બેન? હા, રાતે ઊંઘ જ ન આવે. અને દિવસે જો કે હુવાનું જ નહીં. દિવસે હુઈ ગઈ હોય ને, ક્યારેક દિવસે હુવાઈ ગયું હોય ને તો પછી આખી રાત જાગવાનું. હમ. મને ઊંઘ ન આવતી ને તો મારી હાટું થઈને, કેમ કે અમે ગામડે રહી તો એસી મુકાયું. તો હું દિવસે એસી રૂમમાં ગરું ને તો પછી બહાર નીકળી જ ન ગયું. ગરું જ નહીં, એસીમાં જ ન જાઉં. રૂમમાં ગરું જ નહીં. રૂમમાં ગરું તો ઊંઘાઈ જાય દિવસે. અને ઉનાળાનો સમય, માર્ચ મહિનો, એટલે ઉનાળો તો આવી જ જાય પછી તો. તો આટલા પ્રોબ્લેમો હતા એ સમયે, તમને વિચાર પણ નબળા આવતા, અને ખરેખર આવે જ છે દરેક વ્યક્તિને એવા વિચારો. હા હા, જ્યારે હિસાબ મને એમ જ હતું, કેમ કે મને સારું જ નહીં થાય એમ. કેમ હમ. કે કેન્સર રોગ એવો, એટલે મને જો કે કીધું જ નહોતું કે, હમ. પણ મને ખબર પડી ગઈ હતી. કેમ કે હું 10 ભણી એટલે આપણે દવાખાને જઈ એટલે બોર્ડ વાંચવી એટલે ખબર પડી જાય કેન્સર ની. પણ મને જો કે ડોક્ટર ને પેલા અમારા ઘરના બધા ના પાડી દેતા, વાત ન કરતા. એમ કે ગભરાઈ જાય ને તો એને વધુ બીક લાગે. પછી તો છેલ્લે નોર્મલ રિપોર્ટ આવ્યા ને તો મને ભાવનગર પાર્થિવ મહેતા કીધું, બેન તમને કેન્સર હતું ને અહીંયા હતું એમ. ક્યાં હતું કેન્સર? અનનળી પાસે ગાંઠ હતી, અનનળીની બાજુમાં. અન્નનળીની બાજુમાં હતું, રાઈટ? ગાંઠ અને હતી, હા. જ્યારે તમે કિમોથેરાપી 3 લીધી ત્યાં સુધી બહુ પ્રોબ્લેમ થઈ, અને ઓ, 3 નહીં 4 લીધી પછી હું આમાં જોઈન્ટ થઈ. પછી પછી તો તમને શું સારું થયું? શું શું બદલાવ થયા? સારું થવામાં તો એમ થયું, મેં છે ને કીમો લેવા ગયા ને પછી કાંઈ આ થયું નહીં. પછી મેં અહીંયા ડોક્ટરને વાત કરી હતી કે, બેન આ તો બહુ સારું છે, આ લેજો તમને. અને પછી જે આપને પીવાની દવા આપતા, પછી મને કબજિયાત બહુ થઈ જતો હતો, એની બોટલો આપતા હમ. કીમો લેતા ને. તો પછી એ બધી બંધ થઈ ગઈ, પીવાની બધી દવા બંધ કરી દીધી. અને હમ. પછી ઇન્જેક્શન આપતા, અઠવાડિયે એક લેવાનું, એવા 2500નો એક, એવા 2 ઇન્જેક્શન આપણે કીમો લેવા જાય ને પછી આપણે અહીંયા ઘરે દેવરાવાના ડોક્ટર પાસે જઈ. તો પછી 4 કિમા સુધી ઇન્જેક્શન લીધા. પછી 4 કિમા બાકી હતા ને એમાં પછી ઇન્જેક્શન ન આવ્યા એમ, દવા એટલી ઘટી. ટૂંકમાં દવાઓ ઓછી થતી ગઈ જ્યારથી આ હા, દવા કોમ્યુનિટી ઓછી એટલે કનેક્શન. એમ કે ઊંઘ કેવી આવવા મળી હતી? ઊંઘ, નીંદર કેવી આવવા મળી હતી? હું તો મેં પહેલે દિવસ મને ખબર નહોતી. મેં તો ગરમ પાણીમાં પીધો હતો શેક બનાવીને, તાજા જેવો નાસ્તો. પછી હું તો પીને પછી ઉનાળો હતો તે ધાબે સૂતા ઉપર. તો હમ. પછી હું તો ત્યાં ગઈ ને તો હું સુઈ રહી. પછી મારા હસબન્ડ મારા બેનની ભાણકી બરોબર અહીં કામ કરવા આવી હતી. તે ઈ કે આજ તો તાર માસી બહુ સારી રીતે સુઈ ગયા. હવે તાર માસીને જીવે ને ત્યાં સુધી મારા પાવું છે, તાર માસીને સારું રહેતું હોય તો. હમ. એની એમ હું હુઈ જ ગયેલી, તરત ખબર જ ન રહી, તરત હુવાઈ ગયું. સીધા સવારે 5 વાગી ગયા. જબરજસ્ત. પહેલા દિવસે આ રિઝલ્ટ આવ્યું ને ત્યારથી આપણે નક્કી કર્યું. તો આજે બેન કેન્સર ની રિપોર્ટ શું આવે છે, કેન્સર નો? કેન્સરના રિપોર્ટ તો મેં ફેબ્રુઆરીમાં હમણાં કરાવ્યો ને રિપોર્ટ, પેટ સીટી કરાવી. હમ. તો અત્યારે તો ડોક્ટર એમ કીધું બધું હાવ એટલે હાવ નોર્મલ છે, પણ મને છે ને કમર દુખે ને માહો દુખે. હમ. પછી મેં ડોક્ટરને વાત કરી તો રિપોર્ટમાં એમાં આમાં કઈ આવ્યું હતું કે ના ના, રિપોર્ટમાં તો બેન કાંઈ નથી, પણ તમને છે ને કેલ્શિયમ નથી બની શકતું. કેમ કે મારું 49મું વર્ષ બેસી ગયું અત્યારે.
તો કે કેલ્શિયમ નથી બનતું ને એની હિસાબે તમને આ બધા રોગ પકડાય છે, આ દુખાવો થાય છે, તે તમને હું કેલ્શિયમની ટેબ્લેટ લખી દઉં, એ તમે શરૂ રાખો. પછી ડોક્ટરને સાંભળી ગયું, બેન તમે હર્બલ લાઈફ નું કરો છો? હું કહું હા હજી પીએ. તો કે તો તમે એની કેલ્શિયમ ઉમેરો, એમાં કેમ કે સ્ટીરોઇડ નો ભાગ ઓછો આવે, તો એની જે કેલ્શિયમ એની લખી હતી ને એ એની શેકી નાખી, પછી મેં આમાં આ કેલ્શિયમની ટેબ્લેટ ઉમેરી દીધી એમ. જોરદાર, સુપર. તો જો દરેક ડોક્ટર છે કે નહીં, એવું નહીં રાખવાનું કે દરેક ગલત જ વિચારે. અને એમના જે કેન્સરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હતા સુરેશ અડવાણી બોમ્બે, એને તમને શું કીધું હતું કે ભાઈ આ વસ્તુ રોજની માટે લેજો, હું લઉં છું? મેં છે ને ખાલી રિપોર્ટ દેખાડવા ગયા હતા, એની પેલા મારે રિપોર્ટ બધા નોર્મલ આવ્યા ને, તો પછી મેં એને રિપોર્ટ મોકલ્યા. તો ઈ કે આ તમારે તો શેક લેવા જ પડે એમ. તે પછી તરત અહીંયા ફોન કર્યો, તે ઈ કે પણ અમને તો અહીં ડોક્ટરે ના પાડી હતી કે તો તમે દર્દીને એક વખત મને દેખાડો એમ. પછી એમ લોકો બોમ્બે ગયા, તો પછી બોમ્બે ગયા કે આમાં દર્દી કોણ? તે મને દેખાડ્યા, મારા બેનના ઘરવાળા રિપોર્ટ લઈને જતા ને. તો એ ક્યાં બેઠા હતી કે એટલે દર્દીને જોઈને તો લાગતું નથી. પછી મેં એને હું છે ને તઈ કઈ બહુ એટલું બધું પીતા નહીં, કેમ કે હજી તમારે 4 મહિના થયા થાય મેં એમાં જોઈન્ટ થયા ત્યાં. પછી હું બધા ડબ્બાના ફોટા પાડીને લઈ ગઈ હતી. તો ઈ કે બેન આ તો બહુ સારું છે, તમે કાયમ લેજો. ઈ કે અમે લોકો પી છીએ એમ, આ તો બહુ સારું, આમાં તમને છે ને ફરીને રોગ થવાની બીક નહીં રહે એમ, બીક નહીં રહે એમ. વેરી ગુડ. તો જબરદસ્ત. અને ઈ ક્યારે ખબર? 2021 મેં દેખાડ્યું હતું. 2021 લગભગ 6 કે 7મો મહિનો હશે, 6 ની હોય, 7મો મહિનો હતો. હું બોમ્બે ગઈ ને રિપોર્ટ દેખાડવા. બેન એકદમ હેલ્ધી જીવન જીવો છો? હેલ્ધી જીવન બહુ સારું. એટલે અત્યારે તો હમણાં આ જાત્રા કરીને આવ્યા તે બે આમાં બેહાતું નથી, કેમ કે થાકોડો થોડોક શરીર નો હોય, કઈ કામ હોય તો થોડુંક વહેલા મોડું થાય. યસ, નો પ્રોબ્લેમ. થેન્ક યુ સો મચ. જબરજસ્ત રેખાબેનની સ્ટોરી છે. અને અહીંયાથી 2 મેસેજ શોર્ટમાં આપું, પછી આપણે વિષય બાજુ જઈએ. તો અહીંયા બેને 2 વસ્તુ કીધી કે દવાની સાથે એની સારું ન્યુટ્રિશન, સારો ખોરાક લીધો, તો ખોરાક અને દવા બંને થઈને એને શરીરને રિપેરિંગ કર્યું. એવો મતલબ બિલકુલ નથી કે ન્યુટ્રિશન લીધું એટલે દવા બંધ કરી. દવાની સાથે જ હતા. તો જ્યારે દવા છે તો સારો ખોરાક એને ખૂબ સારી રીતે સપોર્ટ કરે છે. પહેલો મેસેજ. બીજો મેસેજ કે ડોક્ટર દરેકે દરેક એવું નથી કહેતા કે ભાઈ આ બંધ કરી દો. જેને નોલેજ છે એ એવું કહે છે કે યસ તમે આની સાથે રહ્યો, આ બહેતર છે. રાઈટ. તો સુરેશ અડવાણી કેન્સર સ્પેશિયાલિસ્ટ, જેમને ભારતની અંદર અમુક એવોર્ડ એવા મળેલા છે કે જે ડોક્ટરના ફિલ્ડની અંદર બીસી રોય એવોર્ડ કહેવાય. તો નામાધીષ્ટ ડોક્ટર છે. એ ડોક્ટર પણ એવું કહે છે કે ભાઈ હું પણ આ લઉં છું. રાઈટ. તો આપ બહેતરીન રીતે આને લ્યો, અને જેનાથી રોગ આવવાની શક્યતાઓ ઓછી રહે છે, કારણ કે શરીરને જો એ કમ્પ્લીટ છે. બીજો મેસેજ હતો. ત્રીજો મેસેજ એ છે કે જ્યારે પણ ટ્રાવેલિંગમાં જાય ત્યારે આપણે સૌથી મોટી ભૂલ એ કરીએ કે આપણે કોઈ વસ્તુ, આપણે રાજા જેવો નાસ્તો બધું ભૂલી જાય, બહારની દુનિયાનું હાલતું ફાલતું વાસી ફાસી બધું ખાવાનું શરૂ કરી. તો આ ભૂલ નહીં કરો. જો હેલ્ધી રહેવું છે, હેલ્ધી યાત્રા કરવી છે, હેલ્ધી રીતે ફરવું છે, મજા કરવી છે, તો રાજા જેવો નાસ્તો છે એ ભૂલતા નહીં. તમારો મોબાઈલ ભૂલી જાય પણ રાજા જેવો નાસ્તો ન ભૂલતા. રાઈટ. મોબાઈલ પર પડ્યો રહે ઘરે, એનો બહુ પ્રોબ્લેમ નહીં થાય, પણ રાજા જેવો નાસ્તો સાથે છે તો થાક નહીં લાગે, એનર્જી રહેશે અને ખૂબ સારું રિઝલ્ટ આવશે. જ્યાં પણ જાઓ ત્યાં આપણી સાથે આપણો નાસ્તો, હેલ્ધી બ્રેકફાસ્ટ રહેવો જોઈએ. રાઈટ. તો થેન્ક યુ.